નમઃ શિવસાવન નમઃ સમયસારાય સારમત્યાચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવંતર્ષે. આ પર્યુષણ પર્વાધિરાજ ચાલે છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી અભેદ એવા પોતાના શુદ્ધાત્માને ચારે તરફથી ઉપાસના કરવી, આરાધના કરવી, એને પર્યુષણ પર્વ કહેવામાં આવે છે. આ આરાધનાના દિવસો છે. આરાધના બે પ્રકારે છે, એક સવિકલ્પ અને એક નિર્વિકલ્પ. નિર્વિકલ્પ જ્યાં સુધી ન થાય, ભેદ જ્ઞાનમાં ભેદ તરફ ન જવાય ત્યાં સુધી પણ એને સવિકલ્પ આરાધના કરવી જોઈએ કે આવો હું છું ને આવો હું નથી. 10 લક્ષણ પર્વમાં છઠ્ઠો દિવસ ઉત્તમ સ્વયં ધર્મનો છે. આત્મ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાનપૂર્વક શરત એ છે, આત્મા જેવો છે એનું શ્રદ્ધાન અને એનું અનુભવરૂપ જ્ઞાન એ પૂર્વક શુભાશુભ ઈચ્છાઓને રોકીને આત્મામાં એકાગ્ર થવું, તે પરમાર્થે ઉત્તમ સંયમ ધર્મ છે. અને જ્યારે એવો વિતરાગ ભાવ ન થઈ શકે ત્યારે સમ્યક શ્રદ્ધા જ્ઞાનપૂર્વક અશુભ ભાવને છોડીને છકાય જીવોની રક્ષાનો શુભરાગ હોય છે તેને વ્યવહાર સંયમ ધર્મ કહેવાય છે. આ રીતે આજે કુદરતી સંયમ ધર્મનો દિવસ છે ને આપણી છઠ્ઠી ગાથાની પૂર્ણાહુતિ આજે લગભગ થઈ જશે એવો દિવસ છે. હવે સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક ચારિત્ર હોય છે, તો ચારિત્ર પહેલાં સમ્યક દર્શનને જ્ઞાન કેમ પ્રગટ થાય ને કેને પ્રગટ થાય ને સુવિધિએ પ્રગટ થાય એનું ચર્ચા ચિંતન એનો સ્વાધ્યાય ચાલે છે. સમ્યક દર્શનની એકડો છે, ચારિત્ર બગડો છે. હવે એકડાની ખબર ન હોય તો બગડાનું આરાધના કરે તો ક્યાંથી એમાં એનો અંત આવે ભાવનો. થોડું ઉપરથી પેલું લઈ લઈએ કે આચાર્ય ભગવાને શરૂઆત કરતા એમ કહ્યું, શિષ્યનો પ્રશ્ન છે કે આ શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે અને એનો અનુભવ કેમ થાય. આ બે પ્રશ્ન પૂછ્યા છે. ત્રીજો પ્રશ્ન 6 દ્રવ્ય કેવા છે, 9 તત્વ કેવા છે, લોકનો વિભાગ શું છે, નારકીના જીવોનું આયુષ્ય કેટલું, સ્વર્ગ ક્યાં છે, એ કાંઈ પ્રશ્ન પૂછ્યો નથી. પ્રશ્ન નથી પૂછ્યો એનું કારણ છે કે જે જ્ઞાન એને ન જાણતું હોય એનો પ્રશ્ન મારે શું પૂછવો, અને જે જ્ઞાન જેને જાણી શકે એવો જ પ્રશ્ન પૂછાય ને. બધું છે પણ છે એને જાણવાનો આત્માની પાસે એનું જ્ઞાન જ નથી, એટલે એ પ્રશ્ન ન પૂછતા શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને એનો અનુભવ કેમ થાય. બે પ્રશ્ન છે. બે પ્રશ્નમાં એક ઉત્તર અપાઈ ગયો છે. આજે ફરીથી થોડો રિપીટ કરીએ છીએ આપણે કે પહેલો પ્રશ્ન એ છે કે શુદ્ધાત્માનું સ્વરૂપ શું. કે જો તું શુદ્ધાત્માનું સ્વરૂપ પૂછતો તો સાંભળ, હે ભવ્ય પાણી, એ શુદ્ધાત્માના ઈચ્છક, તું સાંભળ શુદ્ધાત્માનું સ્વરૂપ, જેમાં શુભાશુભ ભાવે પરિણમતો નથી આત્મા,
અનાદિકાળથી આજ સુધી શુભાશુભ ભાવ તેના સ્વભાવે પરિણમતો નથી. શુભાશુભ ભાવ હો તો હો, પણ પોતાનો નિજ ભાવ છોડીને શુભાશુભ રૂપે પરિણમે એવો આત્માનો સ્વભાવ નથી, તો જડ થઈ જાય. કેમ કે આત્મા સ્વભાવથી અકારક આવેદક છે. આત્મા પોતાના સ્વભાવને છોડતો નથી. ગમે એટલું મંથન કરે અજ્ઞાની પ્રાણી, મરી જાય, સુકાઈ જાય તપ કરીને, પણ એ આત્માનો સ્વભાવ એવો છે કે અકારક અવેદક. ત્રણ કાળમાં એ અકર્તાપણું છોડે અને પરિણામથી સહિત થાય તો પરિણામને કરે, પરિણામથી તો સહિત થતો નથી. એ તો પરિણામથી રહિત જ છે અનાદિ અનંત. પ્રમત અને અપ્રમત એવી બે દશાના ભાગ પડી 14 પર્યાયથી આત્મા રહિત છે. રહિત થાય છે એમ નથી. ત્રણેય કાળ પરિણામથી બંધના કારણભૂત પર્યાય, બંધના કાર્યરૂપ પર્યાય, મોક્ષના કારણરૂપ નિશ્ચય મોક્ષ માર્ગ કે મોક્ષની પર્યાય, એ પર્યાયથી આત્મા સર્વથા ભિન્ન છે. પહેલાં સર્વથા લેવું, પછી અનુભવ થતાં સ્યાદવાદ બીજા પારામાં આવશે. હા, પહેલાં તો સ્યાદવાદનો આત્મામાં અભાવ છે. કથનચિત આત્મામાં નથી. કથનચિત જ્ઞાનની, અનુભવ જ્ઞાનની પર્યાયમાં કથનચિત હોય, સ્યાદવાદ અનુભવમાં હોય, અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદ હોય, પણ અનુભવના વિષયમાં સ્યાદવાદનો અભાવ છે. ત્યાં સુધીની વાત કરી છે કે આત્મામાં સ્યાદવાદનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસ પણ આવતું નથી. લાવો આધાર. જૈન દર્શન સ્યાદવાદ મૂલક છે. અનેકાંતિક સ્વરૂપ છે જૈન દર્શન. છે અનેકાંત સ્વરૂપ, સ્યાદવાદ સાચી છે. પણ ભાઈ તું ધીરજ રાખતો એ આવશે, તને સાંભળવા મળશે ને એવું સ્વરૂપ પણ છે કથનચિત. પણ પહેલા પાઠમાં તો દેવસેનાચાર્યનું, આ દેવસેનાચાર્ય થઈ ગયા છે 1000 વર્ષ પહેલા. તેઓ શ્રી એમ ફરમાવે છે કે શિલાલેખ છે, આ પહાડ ઉપર શિલાલેખો છે, એમાં એક શિલાલેખ છે. એમાં એમ ફરમાયું છે કે હે કુંકુંદ ભગવાન, તમે જો મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને ત્યાંથી આવીને આવા શાસ્ત્રોની રચના ન કરી હોત તો અમારા જેવા મુનિઓનું શું થાત. એટલું તો બહુમાન કરે છે આચાર્ય ભગવાન, ભાવલિંગી સંત. એવા દેવસેન આચાર્યની આ વાણી છે. એમાં શરૂઆતમાં લખે છે, નઈ ચક્ર છે આનું પુસ્તક આખું એક, એનો અનુવાદ થઈ ગયો છે પુસ્તકનો. નિશ્ચય નહીં તો, નિશ્ચય નહીં તો, સ્વાશ્રિત નિશ્ચય નહીં તો ઉપનયથી રહિત છે. અવેદ અને અણુપચાર જેનું લક્ષણ છે, ઉપચાર એનું લક્ષણ નથી. અવેદ એટલે ભેદનો નિષેધ કર્યો, અણુપચાર ઉપચારનો નિષેધ કરે છે. અને અનુપચાર જેનું લક્ષણ છે, અને જે અર્થનો નિશ્ચય કરાવે છે, અર્થ એટલે પદાર્થ સ્વરૂપ, તેનું નામ નિશ્ચય નહીં છે. હવે બીજી લીટીમાં એમ લખે છે કે આ આત્માનું સ્વરૂપ એવું છે કે સ્યાદવાદથી રહિત, કથનચિત અકર્તા અને કથનચિત કરતા, કથનચિત સ્વને જાણે ને કથનચિત પરને જાણે, એવો સ્યાદવાદથી રહિત હોવા છતાં શુદ્ધાત્મા જે ઉપાદેય તત્વ છે એમાં સ્યાદવાદનો અભાવ છે.
સ્યાદવાદથી રહિત હોવા છતાં પણ તેમાં નિશ્ચયાભાસ થતો નથી. સર્વથા પર્યાયથી રહિત છે તો પણ એમાં નિશ્ચયાભાસ પણ આવતું નથી. નિશ્ચયાભાસ કોને થાય છે ને ક્યાં થાય છે? કે જેને આત્માનો અનુભવ નથી ને પ્રતિપાદન કરે છે જ્ઞાની થઈને, એના કથનમાં બધા દોષો હોય, પણ આ સોનગઢના સંતના પ્રતિપાદનમાં ક્યાંય ખૂણે ખાંચ કે ખામી અમને જોવામાં આવી નથી. એવો પુરુષ પાક્યો. એને કહ્યું સર્વથા ભિન્ન છે. ત્યારે અવાજ આવ્યો બહારથી કે એકાંત થઈ જશે. ત્યારે પુરુષે કહ્યું કે આ સમ્યક એકાંત થશે, અને સમ્યક એકાંતપૂર્વક અનેકાંતનો જન્મ પણ થશે. પણ પહેલાં અનેકાંતથી તો ઉપરમાં આખું જગત અનેકાંતથી શાદવાદથી શરૂઆત કરે છે. શાદવાદનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસ પણ આવતું નથી એમ લખે છે. કારણ કે તે ઉપનયથી રહિત. ઉપનય એટલે નયની સમીપે જે રહે, સદભૂત વ્યવહાર, અસદભૂત વ્યવહાર, ઉપચરિત અનુપચરિત, એને ઉપનય કહેવામાં આવે છે. એનાથી રહિત છે નિશ્ચય નહીં. કે જે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક છે. છેલ્લી લીટીમાં કહે છે કેટલા માટે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક હોવાથી ભૂતાર્થ પણ છે. તેના અવલંબનથી આત્મા સમ્યક દ્રષ્ટિ થાય છે. એટલે પહેલા પારામાં દ્રષ્ટિના વિષયની મુખ્યતાથી વાત કરતા આ ભગવાન આત્મામાં પ્રમત અપ્રમત નથી અપ્રમત શુદ્ધ ઉપયોગ. 7મું ગુણસ્થાન, 8મું, 9મું, 10મું, 12મું, 13મું એ આત્મામાં નથી. કેવળ જ્ઞાનની પર્યાય એક સમયની એ ત્રિકાળી દ્રવ્યમાં નથી. અપ્રમતમાં 7મા ગુણસ્થાનથી 14 ગુણસ્થાન આવી ગયા. પહેલેથી 6 ગુણસ્થાન પ્રમતના છે, એ નથી, આત્મામાં નથી. અમે એવો આત્મા તે સાંભળ્યો નથી, સંભળાવવો છે.